રાજ્યમાં છેલ્લી પશુધન વસ્તી ગણતરી મુજબ ઊંટની વસ્તી 28,000 જેટલી છે. સૂકા, અર્ધસૂકા અને રણ વિસ્તારમાં ઊંટ માનવ સમાજ માટે જીવાદોરી સમાન છે, કારણ કે આવા વિસ્તારોમાં ગાય ભેંસનું પાલન સરળતાથી કરી શકાતું નથી. ગુજરાતમાં ખાસ કરીને ભટકતું જીવન જીવતા માલધારીઓ, યોગી અને દેવી પૂજક કોમના જમીન વિહોણા લોકો માટે ઊંટ આજીવિકાનું સાધન છે. ખેતી અને વાહન વ્યવહારમાં મશીનનો આજે વ્યાપક ઉપયોગ થવા છતાં સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં તથા ટૂંકા અંતરના પરિવહન અને ભાર વહનમાં ઊંટ અગત્યનો ભાગ ભજવે છે, જેથી ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે. ઊંટ વર્ગના પ્રાણીઓમાં ચકરી અથવા ઝેરબાઝ અને ખસ નામનો રોગ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે અને આ રોગમાં સપડાયા બાદ પશુ માલિકને પોતાના પશુને સારવાર અપાવવા માટે પૂરતો સમય મળતો નથી. તેમજ આ રોગની સારવાર માટેની દવા પણ ઘણી ખર્ચાળ હોય છે, જેથી પશુનું અચાનક મૃત્યુ થાય છે. આ ચકરી રોગના લક્ષણોમાં તાવ આવવો, ચક્કર આવવા, આંખોમાં અંધારા આવવા, શરીર દુબળું પડવું, ખસ થવી અને નાકમાંથી સ્ત્રાવ થવો વગેરે છે અને સારવારની ગેરહાજરીમાં 6 થી 12 દિવસમાં જ ઊંટનું મૃત્યુ થાય છે. આવા સંજોગોમાં ગરીબ વર્ગના ઊંટ પાલકોના પશુને ચકરી, ઝેરબાઝ તથા ખસ પ્રતિકારક સારવાર નિયમિત રીતે આપી શકાય અને તેઓના પશુઓને અચાનક થતા મૃત્યુમાંથી ઉગારી ઊંટ પાલકને આર્થિક બોજામાંથી બચાવી શકાય તે હેતુસર ગુજરાત સરકાર શ્રી દ્વારા ₹50 લાખની જોગવાઈ સાથે રાજ્યના ઊંટ વર્ગના પ્રાણીઓને ઝેરબાઝ અને ખસ વિરોધી સારવાર આપવા માટેની યોજના અમલમાં છે. જે યોજના અંતર્ગત દર વર્ષે પશુપાલન ખાતા હસ્તકના સરકારી પશુ દવાખાના મારફતે સારવારની કામગીરી કરવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવાનો રહેશે.